એકવાર ભગવાન બુદ્ધ પાસે એક માણસે આવી અને પ્રશ્ન કર્યો કે મહારાજ, આ સંસારમાં મહાન વ્યક્તિ કોને કહેવાય? આ સંસારમાં મહાન વ્યક્તિ કોને કહેવાય? ભગવાન બુદ્ધે જવાબ આપ્યો, જેનામાં 5 વસ્તુ હોય ને એને મહાન કહેવાય. કઈ કઈ 5 વસ્તુ? તો કઈ કુળ, વિદ્યા, ધન, પ્રતિષ્ઠા અને શીલ. આ 5 વસ્તુ હોય એને મહાન કહેવાય. એટલે માણસ જરા જિજ્ઞાસુ હતો. એટલે જિજ્ઞાસુ માણસે પ્રશ્ન કરીને પૂછ્યું કે હે મહારાજ, આ 5 વસ્તુ છે, આમાંથી એકાદી વસ્તુ ઓછી કરી નાખવી, તમે શું ઓછું કરો? એટલે ભગવાન બુદ્ધે કહ્યું કે તમે કહો છો તો હું એટલું કહી શકું, આ 5 વસ્તુમાંથી કુળને ઓછું કરી નાખો તો ચાલે. એટલે માણસે પૂછ્યું કેમ કુળને? તો કહે છે કુળ ગમે તેવું હોય ચાલે, માણસમાં વિદ્યા હોવી જોઈએ. ઊંચા કુળમાં ભણેલો હોય પણ વિદ્યા ન હોય તો કોઈ કામનું નથી. નીચા કુળમાં હોય છતાં પણ ઉચ્ચ પ્રકારની વિદ્યા હોય તો એ માણસ પૂજનીય છે. એનામાં કુળ હોવું જોઈએ, એનામાં શીલ હોવું જોઈએ, એનામાં વિદ્યા હોવી જોઈએ, એના વિદ્યા હોવી જોઈએ, ધન હોય, પ્રતિષ્ઠા હોય. કુળ ન હોય તો ચાલે. ઓલા બ્રાહ્મણે કુતૂહલવશ પ્રશ્ન કર્યો, હે બાપજી, તમે કહો છો કે કુળ ન હોય, ચાલો વિચાર લઈએ, કુળ સારું ન હોય તો છોડ દઈએ, પણ હજી તમને એક વસ્તુ ઓછી કરવાની કહું તો તમે બીજું શું ઓછું કરો? તો ભગવાન બુદ્ધે કહ્યું કે બીજું તમે ઓછું કરવાનું છે તો પેલું કુળ ઓછું કરું, બીજું હું ધન ઓછું કરું. ધન ન હોય તો જીવન જીવાઈ જાય, એમાં કઈ અઘરું નથી. વિદ્યા હોય, પ્રતિષ્ઠા હોય અને શીલ હોય, આ 3 વસ્તુ હોય તો જીવન સારું હોય. કઈ વાંધો નહીં, પણ હજી તમને એકાદી વસ્તુ ઓછી કરવાની કહું તો ભગવાન બુદ્ધે કહ્યું કે ભૂદેવ, 3જી વસ્તુ ઓછી કરવાની કહો તો હું તેમાંથી કહી દઉં કે એમાંથી પ્રતિષ્ઠા ન હોય તો જીવન જીવાય. પ્રતિષ્ઠા સારી ન હોય તો જીવન તો જીવાઈ જાય, પણ વિદ્યા હોવી જોઈએ અને શીલ હોવું જોઈએ. હજી એક વાર તમને પૂછું કે હજી એક ઓછું કરવાનું હોય તો કહે છે હું વિદ્યા કાઢી નાખું. હું વિદ્યા કાઢી નાખું કે જેને લઈ એક શીલ વધે. બાપજી કેમ વિદ્યા કાઢી નાખો? તો કહે છે કે વિદ્યા હોય પણ ચારિત્ર સારું ન હોય તો વિદ્યાની કોઈ કિંમત ન થાય. ચારિત્ર હોય તો જ વિદ્યાની કિંમત થાય. એટલા માટે છેલ્લે વિદ્યા પણ કાઢી નાખો. જીવનમાં ચારિત્ર સારું હોવું જોઈએ, આપણું સંસ્કાર સારું હોવું જોઈએ, આપણું શીલ સારું હોવું જોઈએ. તો સુદ્યુમ્ન મહારાજ બધી જ વિદ્યાઓના પારંગત હતા અને એમણે બધી વિદ્યાઓ મેળવી છે. એમાં એક વખતના સમયે સુદ્યુમ્ન મહારાજ વિદ્યાનિધિ બન્યા પછી એકવાર એની યૌવન અવસ્થામાં પોતે સિંધુ દેશના ઘોડા ઉપર સવારી કરી અને મૃગયા રમવા જતા હતા. સાથે બહુ બધા લોકો હતા અને એ ચાલતા 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 શિકાર કરવા જતા હતા. જંગલમાં બરાબર હિમાલયની નીચેની તળટીમાં બરાબર ગયા અને જે જંગલમાં પ્રવેશ કર્યા, જ્યાં જંગલમાં પ્રવેશ કરે કે જે જંગલમાં ભગવાન મહાદેવનો શ્રાપ હતો, પરમાત્મા શિવનો શ્રાપ હતો કે આ જંગલમાં જે કોઈ પુરુષ આવે એ સ્ત્રી બની જાય. આવો શ્રાપ ભગવાન શિવે આપેલો. એટલે વળી શોનો કોઈ પ્રશ્ન કર્યો, બાપજી આવો શ્રાપ કેમ ભગવાન મહાદેવ આપ્યો? તો કહે છે કે એક વખતનો સમય હતો અને ત્યાં બરાબર ભગવાન મહાદેવ અને મા પાર્વતી બેઉ આનંદ ક્રીડા કરતા હતા. બે બેઠા હતા વૃક્ષ નીચે, વાતો કરતા હતા અને એવા સમયમાં બરાબર ઋષિ મુનિઓ ભગવાનના દર્શન કરવાની ઈચ્છાથી દોડતા 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 આવ્યા અને એ દોડતા આવેલા ઋષિઓને જોઈ અને માતાજી બરાબર જરા શરમાયા. ભગવાને પૂછ્યું કેમ દેવી શું થયું? તો કહે છે પર પુરુષો આવે છે અને પુરુષોની સામે સ્ત્રી આમ પુરુષ બેઠી હોય તો મને ક્ષોભ થાય. એટલે ભગવાન મહાદેવે એ સમયે શ્રાપ આપ્યો કે આ જંગલના આટલા વિસ્તારમાં જે કોઈ માણસો પ્રવેશ કરશે એમાં પુરુષ હશે એ બધા સ્ત્રી બની જશે. આવી એક ક્ષેત્ર હતું અને એ ક્ષેત્રમાં સુદ્યુમ્ન મહારાજ પોતાના ઘોડાને લઈ અને ત્યાં ગયા અને એ ભૂમિમાં જ્યાં પ્રવેશ કર્યો ત્યાં એ જ પ્રવેશની ઘટના ઘટી. સુદ્યુમ્ન જે સ્ત્રીમાંથી પુરુષ થયો તો પાછો સ્ત્રી થઈ ગયો. જે ઘોડા ઉપર બેસીને જતો હતો એ જ ઘોડો પાછો ઘોડી બની ગયો. એટલે વિચાર કરે આવું કેમ થયું હશે? બધા જ ઘોડાઓ ઘોડી બની ગયા અને બધા જ પુરુષો સ્ત્રી બની ગયા. આમ કરીને વનમાં ભટકે છે. સ્ત્રીના સ્વરૂપમાં તે બુદ્ધના આશ્રમમાં ગયો છે. ચાલતો ચાલતો બુદ્ધના આશ્રમમાં ગયો. ભગવાન બુદ્ધ પણ આ રૂપવતી સ્ત્રીને જોઈ અને એના કામ બાણથી ભેદાઈ જાય છે. સુદ્યુમ્ન ફરી પાછો સ્ત્રી બન્યો. એને ખબર નથી મારું નામ શું છે, શું કોણ છું. વારંવાર એને એ સ્ત્રીના રૂપની અંદર જ્યારે બુદ્ધ ભગવાનના આશ્રમમાં ગયા અને એ બુદ્ધ ભગવાન એના ઉપર જ્યારે લોભાયા છે, કામના બાણ વાગ્યા છે અને એ પોતાના તરફ એને આકર્ષે ત્યારે બુદ્ધ અને આ સ્ત્રી, કારણ કે હજી નામકરણ થયું નથી, એટલે બુદ્ધ અને આ સ્ત્રી આ બેવે જ્યારે એના આકર્ષણવાન લઈ લે અને પોતાનો સંયોગ થયો અને એ સંયોગ દ્વારા એનામાંથી એક પુત્ર જન્મે છે. એ પુત્રનું નામ છે પુરુરવા. જો મેં ગઈકાલે કહ્યું હતું તમારે આખી જ કથા આ ટેબ્લેટ સાંભળવી પડે, આ કેપ્સ્યુલ આખી જ લેવી પડશે. હમણાં પુરુરવાની કથા અહીંયા પૂરી થઈ જાય, પુરુરવાની કથા પાછી આગળના સ્કંદોમાં આવશે. અહીંયા બંધ કરી દે હમણાં.
તો બુદ્ધ અને એ સ્ત્રી વચ્ચે જે મિલન થયું ને એમાંથી સંતાન થયું એ પુરુરવા જન્મે છે. ઘણા વર્ષો વીતી ગયા, સંસાર ચલાવ્યો, બધું થયું, પણ પોતાનું વૃત્તાંત યાદ કર્યું કે હું પહેલાં કોણ હતો. પુનઃ સ્મૃતિ થવા લાગી અને એ સ્મૃતિને લઈ અને જ્યારે એમને યાદ આવ્યું તો ફરી પાછા એ સ્ત્રીના રૂપની અંદર નીકળી અને ગુરુ વશિષ્ઠના આશ્રમમાં જાય છે અને ગુરુદેવ વશિષ્ઠ પાસે જઈ અને પ્રાર્થના કરી, પ્રભુ મને મારું પુરુષત્વ પાછું મળે, મને મારો સ્ત્રીમાંથી ફરી પાછું પુરુષત્વ મળેની કૃપા કરો. અને એટલા માટે થઈ અને સ્ત્રીમાંથી પુરુષ બને એવા ભાવ સાથે વશિષ્ઠ મહારાજ કૈલાસ પર્વતમાં બેઠેલા ભગવાન મહાદેવજી પાસે ગયા અને ભગવાન મહાદેવની પ્રાર્થના કરે છે. પરમાત્મા શિવની પ્રાર્થના કરે. ભીમપલાસમાં પરમાત્માની પ્રાર્થના કરવા ગયા છે. યથોચિત બધી જ સામગ્રીઓ દ્વારા ભગવાનનું પૂજન કરે છે. અને ભગવાન મહાદેવ તો એવા દયાળુ છે. શિવ નામનો અર્થ જ કલ્યાણ છે. જેને આ દુનિયા ન સ્વીકારે એને ભગવાન સ્વયં મહાદેવ સ્વીકારે. જુઓ, આ દુનિયામાં કોઈએ સ્મશાનની ભસ્મ સ્વીકારી? એનો કોઈ ચાંદલો કર્યો ક્યારે? નહીં. ભગવાન મહાદેવે એ ભસ્મને પોતાના અંગ ઉપર લગાડી. પરમાત્માએ એ ભસ્મને પોતાના અંગ ઉપર લગાડી. બીજું, આ દુનિયામાં બધાએ સોનાના ઘરેણા પહેર્યા, ચાંદીના ઘરેણા પહેર્યા. જેને કોઈએ ન સ્વીકારે એને ભગવાન મહાદેવે આવા સર્પને, નાગ નાગણીઓને પોતાના કુંડળ બનાવ્યા. અને એટલે તો એના મંદિરે કોઈ તાળું ન મારવું પડે. એના ઘરેણાની બીક જ નહીં કોઈને, તાળું જ ન હોય, એને કોઈ લઈ ન જાય. તો ભગવાન મહાદેવે એ સર્પોને, ત્યાર પછી ભગવાન મહાદેવને ફૂલ ક્યું ચડે? ક્યું ફૂલ ચડે ભગવાનને? સૌથી વધારે પ્રિય ફૂલ કયું છે ભગવાનને? ધંતુરાનું. કેમ? ભગવાન મહાદેવને ખબર હતી ગુલાબ હાટું હવ બાદ છે, આપણા આને હાટું કોઈ નહીં બાંધે. જેને કોઈ ન સ્વીકારે એને ભગવાન મહાદેવ સ્વીકારે છે. અને પરમાત્માને પ્રાર્થના કરે છે, હે વિશ્વનાથ, હું આપને પ્રાર્થના કરું છું. વાચામ ગોચર મનેક ગુણ સ્વરૂપ, વાણી દ્વારા જેનું વર્ણન ન થઈ શકે, જેમના અનેક ગુણ અને અનેક સ્વરૂપ, બ્રહ્મા વિષ્ણુ અને અન્ય દેવતાઓ જેમની ચરણ પાદુકાઓનું સેવન કરે છે, જેમના સુંદર વામાંગ દ્વારા સપત્નીક છે એવા પ્રભુ વિશ્વનાથ, તમને પ્રણામ છે. હું તમને પ્રાર્થના કરું છું. ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન મહાદેવે કહ્યું, કહો ઋષિવર, શું વરદાન આપું? ઋષિએ માગ્યું, પ્રભુ, મેં પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો અને એ પુત્ર કામેષ્ટી યજ્ઞમાં પુત્રને બદલે પુત્રી થઈ. પણ હે ઈશ્વર, તમારી કૃપાથી ફરી પાછો પુત્ર બન્યો, સુદ્યુમ્ન બન્યો. પણ એ જ સુદ્યુમ્ન જ્યારે જંગલમાં ગયો અને તમારા શાપિત એવા વિસ્તારમાં ગયો અને એક ક્ષેત્રમાં જતા ફરી પાછો સ્ત્રી બન્યો. મારી પ્રાર્થના છે કે તમે એ બનેલા સ્ત્રીને ફરી પાછો પુરુષ બનાવો. વશિષ્ઠ મહારાજે પ્રાર્થના કરી એટલે ભગવાન મહાદેવ રાજી થઈને એટલું કીધું કે હે ઋષિવર, તમે આવ્યા છો, મારી પૂજા અર્ચના કરી છે, હું પ્રસન્ન થયો છું, તમે માગો છો એટલે હું તમને આપું છું. પણ તમારા વરદાનમાં એક શરત રહેશે કે જે અત્યારે સ્ત્રી છે એ પુરુષ બનશે, પણ 1 મહિના માટે પુરુષ રહેશે અને 1 મહિના માટે સ્ત્રી બનશે. 1 મહિને ફરી પાછો એ સ્ત્રી પુરુષ થતો રહેશે. આટલું વરદાન આપી ભગવાન મહાદેવ અંતર્ધાન થયા. વશિષ્ઠ બાપજીને મનમાં સંતોષ ન થયો. અને આ દુનિયામાં સંતોષ ક્યાં કોઈને છે? હે, કોઈને સંતોષ છે આ સંસારમાં? એટલે વશિષ્ઠ મહારાજે નક્કી કર્યું કે લાવ કોઈ એવા વ્યક્તિત્વ, એવા તત્વ પાસે જાઓ કે જ્યાં મારું ઈચ્છિત સંપન્ન થાય. અને એ સમયે ભગવાન મહાદેવની પાસેથી નીકળી અને મા જગદંબાના ચરણોમાં ગયા છે કે જ્યાં મા બધું જ આપનાર છે, જ્યાં મા આપણને બધા જ સુખ આપનાર છે. જગદંબા, આપનો વિજય હો. શું કહ્યું? જય દેવી મહાદેવી ભક્તાનુગ્રહકારિણી. મા, ભક્તોના દુઃખને દૂર કરનારા છો તમે. તમને પ્રાર્થના કરું છું, મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. તમારો જય હો, તમારો વિજય હો. બધાના દુઃખને દૂર કરનાર છો. મને જે જોઈએ છે વરદાન દે. બધાના પાપને વિનાશ કરનારી. અહીંયા લખ્યું છે જય પાપ વિનાશિની. નાશ નથી કહ્યો, પાપ વિનાશિની. પાપનો વિનાશ કરનારી છે આમાં. અને એક પાપ નહીં, મારા તમારા ત્રિવિધ પાપોમાંથી મુક્ત કરે છે. તાપત્રય વિનાશાય. હું તારા શરણે આવી
અને હે ભક્તાનુગ્રહકારિણી, જય દેવી મહાદેવી, હું તમારા શરણે આવ્યો છું, પ્રાર્થના કરું છું માં, તમારો જય થાય, તમારો વિજય થાય. અનંત દેવોથી તમે સેવાતા રહ્યા છો. હું તમને પ્રાર્થના કરું માં, બધાના દુઃખને દૂર કરનારા છો તમે. હું પ્રાર્થના કરું છું, આપ પ્રસન્ન થાવ. વશિષ્ઠ મહારાજની એ પ્રાર્થનાથી પ્રસન્ન ચિત્ત થઈ અને માં જગદંબા પ્રસન્ન થયા. અને માએ એટલું કીધું કે હે ઋષિવર, તમે જાઓ સુદ્યુમ્નના ઘેર પધારો. માએ સ્વયં કહ્યું છે, જાઓ તમે સુદ્યુમ્નના ઘરે પધારો, મારું અર્ચન કરો, મારી પૂજા કરો. અને મારી પૂજા કરવામાં સૌથી જો સરળ કંઈ હોય અને સૌથી શીઘ્ર જો કોઈ ફળ અપાવનારું કોઈ મારી પૂજા હોય તો એક જ માત્ર છે, તમે શ્રીમદ દેવી ભાગવતનું 9 દિવસનો યજ્ઞ કરાવો. એની પાસે નહવાન યજ્ઞ કરાવો. માં પોતે કહે છે 9 દિવસ પર્યંત તમે એને દેવી ભાગવતની કથા સંભળાવો. દેવી ભાગવત સાંભળવા માત્રથી જ મારા આશીર્વાદ છે, જાઓ સુદ્યુમ્ન કાયમના માટે પુરુષત્વને પામી જશે. આટલું માએ કહ્યું. વશિષ્ઠ મહારાજ માને અને દિશાઓમાંથી જ્યાં અવાજ આવ્યો હતો એ દિશાઓને પ્રણામ કરી અને ફરી પાછા પોતાના આશ્રમમાં આવ્યા. આશ્રમમાં આવી સુદ્યુમ્ન મહારાજને કહ્યું અને સુદ્યુમ્ન મહારાજને કહીને એટલું જ કહ્યું કે તમને દેવી ભાગવતની કથા સાંભળવાની છે. બાપજી આપ સંભળાવો ને, હું ક્યાં જઈશ સાંભળવા માટે? તમે જ મને સત્સંગ કરાવો. આ સંસારમાં સત્સંગ બીજે ક્યાં જવું ઋષિઓના ચરણ છોડીને? જાઓ કહા છોડી શરણ તિહારો, હું ક્યાં જાઉં તમારું શરણ છોડીને? અને એ સમયે વશિષ્ઠ મહારાજે વિધિ વિધાન સાથે આસો મહિનાની શુક્લ પક્ષમાં જગદંબાનું અર્ચન કરી અને નવરાત્રિના 9 દિવસમાં વિધિ વિધાન સાથે એમણે દેવી ભાગવતની કથા સંભળાવી છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ આમ કરતા કરતા દેવી ભાગવતની કથા સંભળાવતા ગયા. રોજ માતાજીનું અર્ચન પૂજન કરતા જાય. માના જગદંબાના અર્ચન પૂજનના કાયમ પૂજન પછી દેવી ભાગવતની કથા સંભળાવે. વ્રત કરી, ઉપવાસ કરી, બ્રહ્મચર્યના નિયમ સાથે એમણે મા જગદંબાની ઉપાસના કરી છે. માની કથા સાંભળી અને એ કથાને લઈ અને કહેવાય છે કે 9 દિવસનું આ નહવાન યજ્ઞ સમાપન થયો. અને નહવાન યજ્ઞ સમાપન થયા પછી જ્યારે બીડું હોમાયું અને એ બીડા હોમ થયા પછી જ્યારે પુણ્ય ફળ માં જગદંબાના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યું, ત્યારે એ જ ફળને લઈ અને સુદ્યુમ્ન મહારાજ જે સ્ત્રી બની ગયા હતા, 1 મહિનો સ્ત્રી 1 મહિનો પુરુષનું જે વરદાન હતું એ કાયમ માટે નષ્ટ થઈ ગયું અને સદૈવને માટે કાયમ માટે એ પુરુષત્વને પ્રાપ્ત થઈ ગયા છે. સુદ્યુમ્ન મહારાજ એક દેવી ભાગવતની કથા સાંભળવાથી પુરુષત્વ પ્રાપ્ત થાય. યાદ રાખજો, પુરુષત્વ સ્ત્રી તત્વ એટલે કાંઈ શરીરથી સ્ત્રી થઈ જવું, શરીરથી પુરુષ થઈ જવું એવું નહીં. આ દેવી ભાગવત માણસને પુરુષત્વ અપાવે છે, માણસને શક્તિ આપે છે. આ શક્તિની કથા છે એટલે શક્તિ મળે છે. શક્તિ તત્વની કથા સાંભળી અને જીવનમાં નવી ચેતનાઓ, નવી શક્તિઓ આવી છે. અને પછી એનો રાજ્યાભિષેક થયો અને એ રાજ્યાભિષેક કર્યા પછી એમણે બહુ બધા યજ્ઞાદિ કર્મો કર્યા છે. સુદ્યુમ્ન મહારાજે બહુ બધા યજ્ઞાદિ કર્મ કર્યા. એમણે પણ લગ્નાદિ કર્મ કર્યું, લગ્ન કર્યું અને લગ્નના પછી એના સંતાનો થયા. એ સંતાનો થયા પછી પણ એને સંસારને ભોગવો અને અંતે એને થયું કે હવે બસ જેની કૃપાથી મને આ સુખ મળ્યું છે એનું મારે અર્ચન કરવું છે. એટલે એમણે બધું જ રાજ્ય પોતાના ઉત્તરાધિકારીઓને સોંપી દઈ, પોતાના દીકરાઓને સોંપી દઈ અને અંતે સુદ્યુમ્ન મહારાજ માં જગદંબાના ધામની અંદર, માં જગદંબાના ધામમાં જઈ મણિદ્વીપમાં, જે જગ્યાએ માં મણિદ્વીપમાં રહે છે, મણિદ્વીપના કિલ્લાઓનું વર્ણન જે દેવ ભાગવતમાં લખ્યું છે, 8મા દિવસે 9મા દિવસે મણિદ્વીપનું વર્ણન આવે છે. મણિદ્વીપ માનો દ્વીપ કેવો છે? આપણે જેમાં આ એક દ્વીપમાં રહીએ છીએ, આપણે કયા દ્વીપમાં રહીએ છીએ ખબર છે કોઈને? આપણે એક દ્વીપમાં રહીએ છીએ. કેટલા દ્વીપ છે આપણે? હરિઓમ નમઃ. તમને એ નથી ખબર તમે કયા દ્વીપમાં રહ્યો છો? ભારત વર્ષમાં કેટલા દ્વીપ છે? કેટલા? કોણ જવાબ આપે છે? કેટલા? 9 દ્વીપ છે ને? આ 2 વધારાના ક્યાં લઈએ? 7 દ્વીપ છે. કેટલા? 7 દ્વીપ છે. એમાં આપણે કયા દ્વીપમાં રહીએ છીએ? જંબુદ્વીપમાં. પાકું? હજી વિચારી લો. કોઈને ખબર છે આપણે કયા દ્વીપમાં રહીએ છીએ? આપણે જંબુદ્વીપમાં રહીએ છીએ. ક્યાં રહીએ છીએ? જો યાદ રાખજો, તમને પોતાને ખબર હોય ને કે અહીંયા રહીએ છીએ, પછી સામે ગમે તેટલો મોટો માણસ આવીને ગમે તેમ સવાલ કરે તો કોઈ દી ડગી જવું નહીં. આ કેદીઓને, આ ગુનેગારોને પોલીસ પકડે આમ જ એ ડગમગી જાય. આપણે જંબુદ્વીપમાં રહીએ છીએ. જંબુદ્વીપની આપણે જંબુદ્વીપમાં રહીએ છીએ અને માં જગદંબા મણિદ્વીપમાં રહે છે.
એને મણિદીપ કહેવાય. કાલી નાગને ભગવાન કૃષ્ણે રમણદીપમાં મોકલ્યો. રમણ એટલે જ્યાં ભગવાનનું જ ભજન થાય છે એને રમણદીપ કહે છે. સત્સંગ થાય ને રમણદીપ કહે છે. તો એ માતાજીના ધામમાં જઈ અને સુદ્યુમ્ન મહારાજ શું આનંદ કરે. માના ધામમાં એને કેટલા ભક્તો ભગવાનના આનંદથી રમી રહ્યા હોય. માં એક ઢોલિયા ઉપર લાલ કલરની સાડી પહેરી અને કપાળમાં લાલ કલરનો ચાંદલો કરી અને આંખોમાં જેને તેજ ભર્યું છે, માએ 16 શણગાર સજી અને માના ભક્તો જે બધા રમતા હોય ને એને માં નિહાળે છે ઉપર બેઠા બેઠા. આમ કર્યા સુદ્યુમ્ન મહારાજ બધું છોડી અને શાંતિની પ્રાપ્તિ માટે માના ધામમાં ગયા, દેવલોકમાં ગયા છે. આ દુનિયામાં શાંતિ મેળવવા માટે બધું છોડવામાં આવે તો થાય. એકવાર એક માણસે રામકૃષ્ણ પરમહંસને પ્રાર્થના કરીને પૂછ્યું, બાપજી તમે આટલી શાંતિ મેળવી શકો એનું કારણ શું છે? તમને આટલી શાંતિ મેળવવાનું આ સાધન તમને મળ્યું કેમ? આ બધું જ દુનિયાને છોડવાની તમને પ્રેરણા ક્યાંથી મળી? રામકૃષ્ણ પરમહંસે બહુ સુંદર જવાબ આપ્યો. ભાઈ બેસ. કહે છે કે એક વખત હું નદીના કિનારે બેઠો હતો અને એક સમળી એની ચાંચમાં એક માંસનો ટુકડો લઈ અને ઉડતી હતી. તો અનેક સમળીઓ એની પાછળ છે, અનેક કાગડાઓ એની પાછળ દોડ્યા. એના મોઢામાં રહેલું જે માંસનો ટુકડો છે એને લેવા માટે થઈ અને સમળીને મારે છે. સમળી બચવા માટે પ્રયત્નો કરે, છોડે, પણ જે બાજુ જાય ત્યાંથી કાગડાઓ અને સમળીઓ અનેક એનો પર પ્રહાર કરે. એને ચાંચમાંથી જે ટુકડો હતો એ છોડાવવા માટે પ્રયત્ન કરતા હતા. આ સમળી એક ટુકડો છોડતી નહોતી. આ દ્રશ્ય હું જોતો હતો. પછી શું થયું? તો કહે છે કે એક સમય એવો આવ્યો કે અંતે જે સમળીના ચાંચની અંદર ટુકડો હતો એ થાકી ગઈ અને પોતે ચાંચમાં રહેલા એ માંસના ટુકડાને છોડી દીધો. એટલે બધી જ સમળીઓને બધા જ કાગડાઓ એ માંસના ટુકડા પાછળ ગયા અને જે સમળીએ માંસનો ટુકડો છોડ્યો એ એક વૃક્ષની ડાળ પર આવી અને શાંતિથી બેસી ગઈ. પછી એને કોઈએ હેરાન કર્યું નહીં. અહીંયાથી મને ઉપદેશ મળ્યો કે આ સંસારમાં જો છૂટી જાય ને તો શાંતિ મળે, બાકી શાંતિ મળે એમ નથી. આ સંસારમાં બધું છોડી દેવામાં મજા છે. જેટલું જતું કરો એટલો આનંદ છે તમને. અમુક ઉંમર થાય ને એટલે અમુક વસ્તુ છોડી જ દેવાની હોય. આપણા શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહ્યું છે કે 50 વર્ષ પૂરા થાય અને 51મું વર્ષ આવે એટલે વ્યવહારની દોરીઓ સંતાનોને આપી દેવાની હોય. 51 વર્ષ ચાલુ થાય એટલે બધો વ્યવહાર છોકરાને આપી દેવાનો હોય. લ્યો છોકરા, હવે તમે વ્યવહાર કરો, અત્યાર સુધી અમે કર્યો. નિવૃત્તિ લઈ લેવાની હોય અને જ્યારે સંસારમાંથી નિવૃત્તિ લઈ લઈએ ને ત્યારે સંસારમાં આનંદ આવે. નિવૃત્તિ એટલે એનો અર્થ એવો નથી કહો કે દીકરાઓને બધું સોંપી દઈએ એટલે નિવૃત્તિ થઈ ગઈ. ઘણા ખરા સોંપી દીધા પછી નિવૃત્ત ન થાય. હા, ફેક્ટરી, દુકાન, આ બધું દીકરાને આપી દીધું હોય, પણ આ બધું આપ્યા પછી શું કહેતા હોય, હાલ ને આજ મને લેતો જાય ઘડીક દુકાને. સોંપી દીધા પછી પાછું કાંઈ મેળવવાનું હોય નહીં. એ દીકરો દુકાનમાં કે ફેક્ટરીમાં ખોટ કરે તો એનું અને નફો કરે તો એનું, આવી જેની જીવનચર્યા થઈ જાય ને એને ભગવાન સુખ આપે. બાકી તમે ઘરે બેઠા બેઠા પછી દીકરાને હજી ખોટ ગઈ, હવે તો મારે કંઈક કરવું પડશે, આનું આમ કરાય, એમ સુખ ન મળે. છોડવાનો અર્થ ઘર છોડીને વયું જવાની જરૂર નથી, ઘરમાં રહીને પણ ઘર છોડી દેવાની જરૂર છે, વ્યવહાર છોડી દેવાની જરૂર છે. તો રામકૃષ્ણ પરમહંસે આ ઉપદેશ આપ્યો કે જે માણસ બધું છોડી શકે એ માણસ શાંતિની અનુભૂતિ કરી શકે.